જે અંબાજી કોટેશ્વર મહાદેવ આવવાનો એક શુભ અવસર પ્રાપ્ત થયો। મારી સાથે અહીંયા મૂર્તિકાર કે જેઓ અવનવી મૂર્તિઓ બનાવી રહ્યા છે। હું પહેલાં તો એમનું નામ પૂછીશ કે આપનું નામ શું છે? સતીશભાઈ। સતીશભાઈ, આપ કેટલો અભ્યાસ કરેલો છે? 8 પાસ છો। આપ શરૂઆતની અંદર જ્યારે પથ્થર તમે હાથમાં લો છો અને પથ્થરના ઉપર મૂર્તિનો આકાર કઈ રીતનો તૈયાર કરો છો? શરૂઆતમાં ડ્રોઈંગ કરવી પડે, પહેલાં ચિત્ર બનાવવું પડે, પછી મશીનથી કટિંગ કરવી પડે, એના પછી કામ ચાલુ થાય। કોઈ પણ જ્યારે તમારે મૂર્તિ બનાવવાની હોય તો તમે મૂર્તિના પહેલાં તમે એનું ડ્રોઈંગ કરો છો। ડ્રોઈંગ કર્યા પછી તમે મશીનથી તમે આકાર આપો છો, બરાબર। અને કમ્પ્લીટ આકાર તૈયાર થઈ ગયા પછી આપ પછી શું કરો છો? એને પછી મૂર્તિ બનાવે આ રીતની મૂર્તિ જે તૈયાર થાય છે, બરાબર બરાબર, આ રીતની મૂર્તિ તૈયાર થાય છે। આવી તમે કયા કયા પ્રકારની ને કેવી કેવી મૂર્તિઓ આપે તૈયાર કરેલી છે? માતાજીની, પછી મહારાજની હોય, સ્ટેચ્યુ હોય, ફોટા પ્રમાણે બનાવેલી, બરાબર। સપોઝ દાખલા તરીકે મારો જ ફોટોગ્રાફ છે, મારી જ મૂર્તિ બનાવી છે, તો આપ સેમ એવી બનાવી શકો છો। ખૂબ સરસ મજાની વાત કરી સતીશભાઈએ કે એમને બચપણથી જો કે પરિવારમાં જ આ પોતાનું આવે છે, અભ્યાસની સાથે સાથે એમને આ મૂર્તિ બનાવવાનો વિશેષ શોખ છે। ખૂબ જ સુંદર મહારાજ એના જે અલગ અલગ પ્રકારની મૂર્તિઓ જો બનાવે છે, આજે ત્યાં એમની સાથે મુલાકાત કરવાનો એક મને એક અવસર પણ મળ્યો। હું એક કલાકાર તરીકે એમને શુભેચ્છાઓ પાઠવું છું કે આપ ખૂબ સરસ, નાની ઉંમર છે પણ સમયની સાથે ખૂબ સરસ કામ કરો, એ મારી તમને શુભેચ્છાઓ છે। વિશ યુ ઓલ ધી બેસ્ટ લક। જય શ્રી રામ, જય માતાજી।